Hello student, good morning. Now today our topic is different cost of project. Our topic name is different cost of project. First of all, તમને એવું થશે કે આ શું છે ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ. ઓકે, તો ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એટલે કે તમે કોઈ પણ પ્રોજેક્ટ અથવા તો ફોર એક્ઝામ્પલ અહીંયા એવું નામ આપ્યું છે પ્રોજેક્ટ, બટ કોઈ પણ પ્રોજેક્ટ લઈ લો કે કોઈ પણ કંપની ખોલો છો કે કોઈ પણ નાનો પ્લાન્ટ બનાવો છો, બરાબર, એની શરૂઆત કરવાની હોય ત્યારે એની અંદર કયા કયા ખર્ચા લાગુ પડે, ઓકે, એ બધી જ વસ્તુ આમાં કન્સિડર કરવાની હોય છે. તો એમાં પહેલી જ કોસ્ટ આવે છે ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ્સ, ઇનિશિયલ કોસ્ટ. કઈ કોસ્ટ? ઇનિશિયલ કોસ્ટ એટલે કે પ્રારંભિક ખર્ચ. આ ઇનિશિયલ કોસ્ટની વાત કરીએ તો બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ માટે અમુક સાધનો, અમુક ઇક્વિપમેન્ટની જરૂર પડે જ છે. ઓકે, તો કોઈ પણ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કરો છો તો એની માટે અમુક સાધનો જરૂર પડે જ છે અને એની તમારે ખરીદી કરવી પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ તમે ઇક્વિપમેન્ટ લીધું, ઓકે, એનો પાવર ફેક્ટર સુધારવો છે તમારે, તો એની સાથે તમે કેપેસિટર બેંક લગાવો છો તો તમારે કેપેસિટર બેંક ખરીદવી પડે, હા કે ના? તો એ તમારી ઇનિશિયલ કોસ્ટમાં જ આવશે ને, કે જ્યારે તમે એનું સ્થાપન કરો છો ત્યારે આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે. એટલે કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરો છો, કોઈ પણ તમે એનું મતલબ તમારે શરૂઆત કરવાની છે, બરાબર, તો એ કોસ્ટને આપણે કહીશું ઇનિશિયલ કોસ્ટ. ઓકે, પછી છે ઇન્સ્ટોલેશન કોસ્ટ. એટલે કે સ્થાપન ખર્ચ. હવે અહીંયા ઇનિશિયલ કોસ્ટમાં શું છે, તમે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ, ઓકે, ઇનિશિયલ કોસ્ટમાં ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો તમે પરચેઝ કરી લીધા. હવે એ તમે સાધનો લાયા છો તો એને રાખી તો મૂકવાના નથી, એને ઇન્સ્ટોલ તો કરવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે લેથ મશીન લાયા કે કોઈ પણ પર્ટિક્યુલર મશીન લાયા કે, ઓકે, તો એનું તમારે સ્થાપન તો કરવું પડે. જેમ કે આપણા ઘરની જ વાત કરીએ કે લાઇટ ફિટિંગનું પ્રોજેક્ટ છે, આપણે લાઇટ ફિટિંગનું કામ કરવાનું હોય તો તમે એમસીબી લાયા, વાયર લાયા, સ્વિચ લાયા, બરાબર, ટોટલી વસ્તુ લાયા તમે, પણ એનું હવે સ્થાપન, એનું ઇન્સ્ટોલ તો કરવું પડે ને. ઓકે, તો કોઈ પણ ઇક્વિપમેન્ટ છે ને ઇન્સ્ટોલ તો કરવું પડે. તો ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ ખર્ચ ઓછો અથવા તો કેવો હોય છે, બરાબર, ઓછો અથવા તો નજીવો જેને કહીએ એ રીતે. તો ઇન્સ્ટોલેશન કોસ્ટ છે એ આ ઇનિશિયલ કોસ્ટ કરતાં કેવી હોય છે? લેસ હોય છે, બરાબર, ઓછી હોય છે, પણ એમાં ખર્ચ તો થાય જ છે ને. આ સાધન તમે લઈ આવ્યા, ત્યાં કોઈને જરૂર નથી પડતી. માની લો કે ઇન્સ્ટોલેશન માટે પર્ટિક્યુલર કોઈ તમે પર્સન આવે છે, ઓકે, કોઈ પણ પર્સન આવે છે ઇન્સ્ટોલેશન કોસ્ટ માટે, ક્લિયર? તો શું થાય છે, એની જે કંઈ મજૂરી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ આવે છે તો એની જે કંઈ કામ કરે છે એનું જે પેમેન્ટ હોય એ તમારે એને આપવું પડે છે, બરાબર, પર્સનને. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી ઇન્સ્ટોલેશન કોસ્ટ. પછી છે તમારો ઇન્ટરેસ્ટ કોસ્ટ. એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટ તમારે અથવા તો મોટી કંપની કરવી છે તો તમે બેંક પાસેથી લોન લેતા હશો, ઓકે, તો ઇન્ટરેસ્ટ લાગે છે. બે ટાઈપના ઇન્ટરેસ્ટ આવે છે, તમને ખ્યાલ જ છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ, અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, તો એની શું કહેવાય, વ્યાજ વસૂલ કરે છે. પછી આવે છે ડેપ્રિસિએશન કોસ્ટ. ડેપ્રિસિએશન કોસ્ટ છે, બરાબર, એટલે કે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એની જે યુઝફુલ લાઈફ છે, ઓકે, એની અમુક આયુષ્ય ફિક્સ હોય છે અને એ પૂરી થઈ ગયા પછી તમારે શું કરવું પડે છે? ઇક્વિપમેન્ટ નવું લેવું પડે છે. તો એની ગણતરી માટે એમાં કેટલો ઘસારો થયો અને કેટલા રકમ દર વર્ષે આપણે અલગ જમા કરવી પડે છે એના મેન્ટેનન્સ માટે, ઓકે, એ બધું આવશે ડેપ્રિસિએશન કોસ્ટમાં. પછી આવશે રનિંગ કોસ્ટ.
રનિંગ કોસ્ટની અંદર ઇક્વિપમેન્ટને ચલાવવા માટે અમુક ખર્ચ, દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટીનું ખર્ચ, પછી ઓપરેટર હોય કે કોઈ પણ કામદાર હોય તો એનો પગાર, બરાબર, એ બધું શેમાં આવશે? રનિંગ કોસ્ટમાં. ફ્યુલ હોય તો પેટ્રોલ ડીઝલનો ખર્ચો. ક્લિયર? પછી આવે છે મેન્ટેનન્સ કોસ્ટ. મેન્ટેનન્સ કોસ્ટ, કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એનું તમારે મેન્ટેનન્સ કરવું જરૂરી છે, બરાબર. જ્યાં સુધી તમે એને પ્રોપર મેન્ટેનન્સ નહીં કરો ત્યાં સુધી એની આયુષ્ય છે ઇક્વિપમેન્ટનું એ કેવું થશે? ઓછું થશે, બરાબર. અને એની એફિશિયન્સી પણ કેવી થશે? ડાઉન થશે. એટલે મેન્ટેનન્સ પણ તમારે રેગ્યુલરલી કરવું પડે. તો અહીંયા આ જે ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે એમાં આપણે જોયું ઇનિશિયલ કોસ્ટ જોઈ, ઇન્સ્ટોલેશન કોસ્ટ જોઈ, ઇન્ટરેસ્ટ કોસ્ટ જોઈ, ડેપ્રિસિએશન કોસ્ટ જોઈ, રનિંગ કોસ્ટ જોઈ અને મેન્ટેનન્સ કોસ્ટ જોઈ. તો આ બધા જ જે કોસ્ટ ફેક્ટર છે, બરાબર, એ આપણે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ છીએ ત્યારે કન્સિડર કરવા પડે છે. આ બધાનું જ કેલ્ક્યુલેશન કરીને તમારે નવું ઇક્વિપમેન્ટ વસાવવાનું હોય છે અથવા તો કોઈ પણ પ્રોજેક્ટની સ્થાપના કરવાની હોય છે. આનાથી શું બેનિફિટ થશે કે તમને એક આઈડિયા, એક પિક્ચર આખું ક્લિયર થશે કે તમારે કેટલો ખર્ચો થશે અને કયા શું કહેવાય વિભાગમાં કયા મતલબ પાર્ટ્સમાં કેટલો તમારે ખર્ચો થશે. ઓકે, તો આ થઈ ગઈ ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ. પછી છે આપણે અહીંયા જોયું ઇન્ટરેસ્ટ કોસ્ટ, બરાબર. તો એના બે ટાઈપ પડે છે. એક છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. કયું છે? સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર. સિમ્પલ ઇન્ટરેસ્ટ જે છે એમાં શું આવે છે? પી, આર અને એન. પી એટલે પ્રાઇસ, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એન એટલે નંબર ઓફ યર, બરાબર. પ્રાઇસ, આ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને નંબર ઓફ યર, એટલે કે એની રકમ, એની ઉપર લાગતો વ્યાજનો દર અને કેટલા વર્ષ માટે એ. તો એનું ફોર્મ્યુલા શું બને સિમ્પલ ઇન્ટરેસ્ટનું? આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન અપોન 100, બરાબર. આ સાદા વ્યાજનું સૂત્ર જેને કહી શકાય. આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન અપોન 100. ફોર એક્ઝામ્પલ કે 5 લાખની કોઈ ઇક્વિપમેન્ટની કિંમત છે, બરાબર, અને એમાં ઇન્ટરેસ્ટ છે 11%. અને 1 વર્ષ માટે એને જો તમારે લેવાનું છે, બરાબર, તો એનો નંબર ઓફ યર્સ છે 1. તો આમાં શું ફોર્મ્યુલા બનશે? પી એટલે 50%, 11 અને એન એટલે 1 અપોન 100 કેન્સલ. તો તમારે આવશે 5,50,000. 1 વર્ષે તમને 5 લાખની લોન આપી છે તો 1 વર્ષે તમારે પૂરી થાય એટલે 5,50,000 રૂપિયા તમારે બેંકને કે કોઈ પણ જેને તમને લોન આપી છે એને તમારે પે કરવા પડે. આ થઈ ગયું સિમ્પલ ઇન્ટરેસ્ટની વાત. પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું વ્યાજ જે ગણતરી થાય છે એ. હવે અહીંયા જુઓ કે માની લો કે 2 વર્ષ માટે કોઈ રકમ તમે લીધી, તો અહીંયા 1 વર્ષ માટે આટલું આવ્યું 5,50,000. હવે બીજા વર્ષે જ્યારે એનું વ્યાજ કેલ્ક્યુલેશન થાય ત્યારે એની મૂળ રકમ નથી ગણાતી 5 લાખ, પણ એમાં 50,000 એડ થાય છે, એનું 5,50,000 લેખે એનું વ્યાજ ગણાય છે. એટલે એને કહેવાય કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એટલે કે ચક્રવર્તી વ્યાજ. જ્યારે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે એની અંદર વ્યાજનું વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટનું ઇન્ટરેસ્ટ ગણવામાં આવતું નથી. ક્લિયર? ખાલી એની અંદર સાદું વ્યાજ જ ગણવાનું હોય છે, જ્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં વ્યાજનું વ્યાજ ગણવાનું હોય છે. એનું તમારે ફોર્મ્યુલા બનશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ P1 અપોન R ઇન્ટુ 100 N, બરાબર.
રેસ ટુ n, એટલે કે યર જે છે એડ થતા જાય છે. ઓકે, પહેલા વર્ષે 5,50,000, બીજા વર્ષે 5,50,000નું ગણવાનું, એનું જે વ્યાજ આવે એ પાછું ત્રીજા વર્ષે, એટલે કે વ્યાજના વ્યાજમાં શું થતો જાય છે? ઉમેરો થતો જાય છે. તો અહીંયા આપણે જોઈ ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ અને બે ટાઈપના ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. જેટીયુ એક્ઝામની અંદર તમારે 3 to 4 માર્ક્સની અંદર આ થિયરી વારંવાર પૂછાતી હોય છે. થેન્ક યુ.